અમરેલીના રાજુલામાં કથિત લવ જેહાદનો મામલો પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરી અને મોટા ખુલાસા કર્યા। મારી સાથે કોઈ પણ જાતનો લવ જેહાદ ન થયો આની વાત નેહાએ કરી। મેં મારું ધર્મ પરિવર્તન પણ નથી કર્યું। મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ રજીસ્ટર કરાવ્યા છે મારા લગ્ન। મારા પરિવારને કોઈ કાર્યવાહી કરવામાં આવે રસ નથી તે પ્રકારની વાત નેહાએ કરી। મારી સાથે કોઈ બી લવ જેહાદ નહીં થયો। મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું। મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યો। મારા ફેમિલી જોડે આઈ થિંક મેં અડધી કલાક પહેલા વાત કરી। મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી। તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી। આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા માંગે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજુલામાં કથિત લવ જેહાદનો મામલો કે હિન્દુ યુવતી નેહાએ ફરી એકવાર પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે। પોતાના ઇન્સ્ટાગ્રામ પર વિડીયો પોસ્ટ કરી અને મોટા ખુલાસા કર્યા। મારી સાથે કોઈ પણ જાતનો લવ જેહાદ ન થયો આની વાત નેહાએ કરી। મેં મારું ધર્મ પરિવર્તન પણ નથી કર્યું। મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ રજીસ્ટર કરાવ્યા છે મારા લગ્ન। મારી આ મેટરને હવે જાજુ લાંબુ ના કરો તો બહુ સારું રહેશે। મારા પરિવારને કોઈ કાર્યવાહી કરવામાં આવે રસ નથી તે પ્રકારની વાત નેહાએ કરી। પરિવારે કહી દીધું છે કે તું તારા રસ્તે અને અમે અમારા રસ્તે। આગેવાનો અને નેતાઓ કેમ આ મેટરને લાંબી કરી રહ્યા છે, બધાને ફેમસ થવું છે અને અમને બદનામ કરવા છે, એટલા માટે થઈ અને આ મેટરને ખૂબ લાંબી ખેંચી રહ્યા છે તે પ્રકારનો દાવો એ નેહા કરતી જોવા મળી છે। જ્યારે છેલ્લા 48 કલાકથી અમરેલીના રાજુલાની નેહા પરમાર જે છે તે ખૂબ અત્યારે ચર્ચામાં છે, જેમણે એક મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા, પ્રેમ લગ્ન કરતા હાલ તો જે છે તે ચર્ચામાં આવ્યા છે। કેટલાક લોકો લવ જેહાદનો કિસ્સો કહી રહ્યા છે। જો કે જે વ્યક્તિ સાથે એમણે લગ્ન કર્યા છે તેમની સાથેનો પણ વિડીયો ગઈકાલે તેમણે પોસ્ટ કર્યો હતો અને આ વિડીયોની અંદર તેમણે ગંભીર આરોપો લગાવ્યા હતા કે મેં મારા પરિવારજનોને અનેક વખત કહ્યું પરંતુ મારા પરિવારે ના પાડી, એટલા માટે મારા આવું પગલું ભરવું પડ્યું અને અમને કંઈ પણ થશે તો એમની જવાબદારી અમારા પરિવારજનોની રહેશે તે પ્રકારની વાત એ યુવતી નેહા જે છે તેને કરતી દેખાઈ હતી। જ્યારે આ પ્રેમ લગ્નને લઈને હાલ તો ચર્ચા જોર પકડી રહ્યું છે। જ્યારે જે યુવક સાથે તેમણે લગ્ન કર્યા પ્રેમ લગ્ન, તે યુવકે પણ કહ્યું હતું કે જે સંગઠનો છે, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ છે, એને પણ વિનંતી કરી હતી કે આ મેટરને લાંબુ ન ખેંચો, અમને અમારી રીતે જીવવા દો, તે પ્રકારની વાત કરવામાં આવી છે। યુવતીનો ફરી એકવાર વિડીયો સોશિયલ મીડિયા પર જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે અને આ વાયરલ વિડીયોમાં તેમણે પરિવારની વાત કરી છે, નેતાઓની વાત કરી છે, સંગઠનોની વાત કરી છે અને આકરા પ્રહારો અને ગંભીર આક્ષેપ જે છે તે પણ લગાવ્યા છે। ખોટી મેટર લાંબી ખેંચાય છે તે પ્રકારની વાત કરી છે અને જે લોકોને ખબર જ નથી એવા લોકો આ મેટરને લાંબી ખેંચી રહ્યા છે તે પ્રકારનો દાવો યુવતી નેહા જે છે તે કરતી દેખાય છે। ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર હાલ નેહાનો વાયરલ થઈ રહ્યો છે। મારું નામ નેહા છે, હું રાજુલાથી છું। હમણાં ન્યૂઝવાળા એવો વાયરલ વિડીયો મૂકે છે કે મારી સાથે લવ જેહાદ થયો છે। હું બધાને કહેવા માંગુ છું, પબ્લિકલી બધાને કહેવા માંગુ છું કે મારી સાથે કોઈ બી લવ જેહાદ નહીં થયો। મેં કોઈ બી મારું ધર્મ પરિવર્તન નથી કર્યું। મારી સાથે કોઈ બી પ્રેશર નથી કરવામાં આવ્યું। ઇવન મેં જે મેરેજ રજીસ્ટર કરાવ્યા છે એવી મેં સ્પેશિયલ મેરેજ એક્ટ થ્રુ લગ્ન કર્યા છે, જેમાં મારું ધર્મ પરિવર્તન નથી કરવામાં આવ્યું। હું બધાને એ વિનંતી કરવા માંગુ છું કે મારા આ મેટરને હવે જાતું લાંબુ ન કરો, વધારે પ્રોબ્લેમમાં ન નાખો અને ખોટો બધાનો ટાઈમ વેસ્ટ થાય છે આ કરીને। એટલે મારા ફેમિલી જોડે આઈ થિંક મેં અડધી કલાક પહેલા વાત કરી। મારી સિસ્ટર જોડે વાત કરી, મારી મધર જોડે વાત કરી। તો એ લોકોને કોઈ બી આમાં રસ નથી, આગળ કાર્યવાહી કરવામાં કોઈ બી રસ નથી અને એમને બી જણાવી મને દીધું છે કે તું તારે રસ્તે, અમે અમારા રસ્તે। તો ફિર આ બધા જે સમાજના આગેવાનો છે, આ બધા જે નેતાઓ છે, એ બધા આ મેટરને શું લેવા વધારે કરવા માંગે છે? એ ફેમસ થવા માટે, તો ફેમસ થવા માટે અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।